સુરત શહેરમાં વધતા ચોરીના ગુનાઓને અટકાવવા તથા મોબાઈલ અને વાહન ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને સચિન પોલીસ દ્વારા નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. પોલીસ કમિશનરની સૂચનાના આધારે સર્વેલન્સ ઇન્ચાર્જ પીએસઆઈ શ્રી આર.એ. પરમારની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બચુભાઈ ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ બાબુભાઈ દેસાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાકેશ ઉર્ફે ખોપડી લલન પ્રસાદ સાહુને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન રાકેશે એકાદ દિવસ પહેલા ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારથી ડુપ્લિકેટ ચાવી વડે લોક તોડી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી છે. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અગાઉથી ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ઝડપી પાડેલ આરોપી દ્વારા કરવામાં આવેલી ચોરીની ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને ચોરી કરેલ માલને પાછી મળવાની શક્યતા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સ્થાનિક વિસ્તારના લોકોને પણ ચેતવણી રૂપ છે કે કોઈ પણ પ્રકારની ચોરી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે પોલીસ સક્રિય અને સતર્ક છે અને ઝડપી કાર્યવાહી થાય તે માટે સર્વેલન્સ અને પેટ્રોલિંગ સતત જારી રહેશે.